હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ખીચું। એના માટે મેં 3 વાટકી ચોખાનો ઝીણો લોટ લીધો છે અને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું। તો હવે આપણે એની અંદર 4 થી 5 લીલા મરચાં પીસીને લઈ લીધા છે, એ એડ કરી દઈશું। એક મોટી ચમચી ભરીને તલ લીધા છે સફેદ, એને એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1 ચમચી જીરું એડ કરીશું। 1 ચમચી અજમો એડ કરીશું અને પાપડ ખાર એટલે કે સંચોરો એડ કરીશું 1 ચમચી। હવે આપણે થોડું પાણી એડ કરતા જઈને લોટને બાંધી લઈશું। એકદમ પતલો લોટ તૈયાર કરવાનો છે। આ રીતે આપણે લોટને મસળીને બાંધી લેવાનું છે। પતલું ખીરું તૈયાર કરવાનું છે। આ ખીચુંને આપણે ઢોકળાની ડીશમાં તૈયાર કરવાનું છે, એટલા માટે બને એટલું પતલું કરવું। તો આ રીતનું પતલું ખીરું બનાવી લેવાનું છે આપણે। તો આ રીતે આપણે ઢોકળાની ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું। આ રીતે ઇડલી કુકરની અંદર બધું ખીરુંને બંને ડીશમાં એડ કરી દીધું છે। હવે આપણે ઢાંકણ બંધ કરીને 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું। 15 મિનિટ પછી આપણું આ ખીચું બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એના ઉપર સિંગ તેલ અને આચાર મસાલો એડ કરીશું। તો આ રીતે આપણે એના ઉપર આચાર મસાલો એડ કરવાનો છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ખીચું। હવે આપણે એની ઉપર સિંગ તેલ એડ કરીશું। સિંગ તેલ એડ કરવાથી સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે। ખીચુંમાં હંમેશા સિંગ તેલ જ એડ કરવાનું હોય છે ફ્રેન્ડ્સ। હવે આપણે થોડા એની ઉપર ધાણા એડ કરીશું। લીલા ધાણાને એડ કરવાના છે થોડા। તો ફ્રેન્ડ્સ, આપણું ગરમમાં ગરમ ખીચું બનીને તૈયાર થઈ ગયું છે। આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય। થેન્ક યુ ફોર વોચિંગ।